સસ્તા અનાજની દુકાનદારોની મનમાનીથી ગ્રાહકો પરેશાન, ધક્કા અને દાદાગીરીનો આરોપ. વડોદરા શહેરમાં સરકારી સસ્તા અનાજની રાશનની દુકાનો પરથી ગ્રાહકોને સમયસર અને પૂરતું રાશન ન મળવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર તેમને 1-2 મહિના સુધી ધક્કા ખવડાવવામાં આવે છે અને દર વખતે પછી આવજો કહીને પાછા કાઢી મુકાય છે. જ્યારે લોકો રાશનનો હક કે વિલંબનું કારણ પૂછે છે ત્યારે દુકાનદારો દ્વારા તેમની સાથે દાદાગીરી અને સદ્ધર જવાબ આપવાને બદલે અસભ્ય વર્તન કરવામાં આવે છે. આ સિવાય કોઈપણ પૂર્વ જાણ વગર અવારનવાર દુકાનનું સ્થળ બદલી નાખવામાં આવતા વૃદ્ધો અને ગરીબ કાર્ડ ધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પીડિત ગ્રાહકોએ તંત્ર પાસે આ બાબતે કડક તપાસ અને દુકાનદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. અનાજ માટે આયા તો શું અનાજ કે આપતા નહીં. 5 તારીખે અનાજ આપતા હતા તો 10 તારીખ થઈ ગઈ, 15 તારીખ થઈ ગઈ, 20 તારીખ થઈ ગઈ, 24 તારીખ થઈ ગઈ, પણ અનાજ આ લોકો અમને આપતા નહીં. ધક્કા જ ખવડાયા કરો. 2 મહિનાનું અનાજ આવે ને ભેગું થાય તો નહીં આપતા. ના જ પાડી દે ચોખ્ખું અમને. 1 મહિનાનું 2 મહિનાનું હમટું આપે છે તો અડધું આપે છે. અડધું આપો. કેમ આવું કરે છે લોકો? ખબર નહીં હવે. 2 મહિનાનું ભેગું કરો હોય લોકો આપતા જ નહીં અનાજ. ધક્કા જ ખવડાયા કરો. આપણે લેવાના આવે તારીખ જતી રહે ને તો નહીં આવ્યું અનાજ નહીં આવ્યું લોકો એવું જ કર્યા કરે. આવતા મહિનાનું બિલ લખેલું લેવા આવીએ ને તોય નહીં આપતા. અમારા અંદર આમે કાર્ડમાં લખેલું છે અનાજ આપવા તૈયાર નહીં તો પછી અમને ના પાડી દો કે તમે અમે અનાજ નહીં વેચીએ તો પછી અમે ના આવીએ અહીં ગાડી. ના પાડી દો ને ધક્કા શું લેવા નાના નાના બચ્ચા મેકીને ઘેર અમને ધક્કા હા, ખવડાવે. તમારું નામ શું છે બેન? મારું નામ ગોમતીબેન. તમારું બેન? જસીબેન. બોલો 6 વાગે આવીને બેસી આ ઇલાકો કયો છે? આ ઇલાકો નામ? ઇલાકાનું નામ યાદ નહીં. આનું શું નામ? શ્રીજી માર્કેટ સંગમ 4 રસ્તા પાસે. હા કઈ છે? કયા ચાર રસ્તા? સંગમ 4 રસ્તાના પહેલા શ્રીજી માર્કેટ વૃંદાવન ટાઉનશીપની સામે. ઊંધા. હા, પછી એમનું થોડું અમારા કામ હોય અમે ચા પાણી અમારા બી નાના નાના બચ્ચા હોય ધંધા પાણી વાળા અમે શાકભાજીનો ધંધો કરીએ. પણ ધક્કા જ ખાયા કરીએ અમે કઈ ના દીધા પછી ધક્કા જ ખાયા કરીએ. અને અનાજ અમે પૂરું પાદરે હાલતા નહીં. 5 કિલો ચોખા ને 5 કિલો ઘઉં મને આપ્યો. બીજું શું આપો કે લોકો ચા ખાંડ કઈ મોરસ દાળ અમે કઈ અલગ વસ્તુ કઈ એમને આપીએ નહીં એ લોકો. કહીએ ને કે તમે અમારા 5 કિલો ઘઉં આલે તો અમારી મહેનત ચાલે કરીએ ને અમે શું કરીએ, પણ બધે તમે જો આપવા તૈયાર નહીં. અને આ લોકો જ એવું કરે. આ દુકાન પહેલા લાલાભાઈના હાથમાં ચાલતી હતી. હમણાં લાલાભાઈ નથી, એમના કોઈ કમલેશભાઈ કરીને છે, એમનું નામનું લાયસન્સ છે એવું મેં સાંભળવામાં આવ્યું છે. મને પાક્કી રિપોર્ટ ખબર નથી, પણ જે પરમિટ આપે છે એના પછી જે મેસેજ મોબાઈલમાં આવે છે એના ઉપર નામ લખેલું આવે છે દુકાનદાર રાઠવા મનુભાઈ શંકરભાઈ, ત્યાંથી રેશન કાર્ડ નંબર. 2 મહિનાથી અનાજ મળ્યું નહીં. ગઈ મહિનાનું પણ બાકી છે. પબ્લિક બધી હેરાન થઈ ગઈ છે. એટલા જ માણસો હતા અહીંયા. 50 માણસો તો જતા અડધા એ બાજુ ગલીમાં ગયા છે, અડધા આ બાજુ ગલીમાં ગયા ભાઈ તમે અલગ દુકાનો કેમ બદલો છે ને અનાજ કેમ નહીં આપતા? બોલો તમે ખાલી. અનાજ કેમ નહીં આપતા આ લોકો? અનાજ એ લોકો તો 12 વાગ્યા સુધી જ આપે છે દર મહિને. બધે 5 વાગ્યા સુધી બધે જ મળે છે. આ લોકો ખાલી 12 વાગ્યા સુધી જ આપે છે. ને એ બી ખાલી 2-3 દિવસ જ. બધે મળી ગયા ને એ લોકો ખાઈને પૂરું પણ કરી દીધું, પણ આ લોકોને તો આપવાનું ચાલુ જ કર્યું નથી. ભાઈ કેટલા દિવસથી દુકાન બંધ છે? એ કેટલા દિવસથી? 1 થી આજે 24 તારીખ થઈ. અનાજ મળતું નથી. 10 તારીખ સુધી મળતું નથી. હજી અનાજ મળતું નહીં. કાલનું આ દુકાન બંધ છે. તો શું ક્યાં કરે છે ભાઈ? આજે આલે કાલે આલે, આજે આલે કાલે આલે એવું કર્યા કરે છે. એના ભાઈ બોલો. અનાજ હજુ આવ્યું નહીં. પેલા એમના જે દુકાન છે તૈયાર આવ્યા છે કે તમે બેસો અમે આવીએ છીએ. બેસાડી રાખ્યા છે. કઈ લાગીને બેસવા? 1 થી 10 મળીએ, હજી મળતું નથી. બાકી 10 તારીખે પહેલાં આપી દેતા હતા. 10ની આજે કઈ તારીખ થઈ? 24 થઈ આજે. 24 તારીખ થઈ આજે. હજી કહે છે આપીએ છે નહીં આપતા એવું કરે છે. પહેલા કઈ દુકાન હતી? પહેલા પાછળ ખુરશીવાળી હતી. પાછળ હતી. હમણાં આ સાઈડ આવી. આ સાઈડ આવી.
એટલે એ ભાઈ આવે જ નહીં આવતા તમે આયા છે કે હમણાં તમે બેસો અમે આપીએ છીએ પછી કે અનાજ નહીં આવ્યું એવું કંઈ